સાંતલપુરના પાટણકા ગામે ખેડૂતના ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગતા જીરું બળીને રાખ થયું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેડૂતના ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ખેતરમાં વાવેતર કરેલ જીરાનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। તો અગમ્ય કારણોસર ખેતરમાં લાગેલી આગમાં ખેડૂતને થયેલ નુકસાનની તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ખેડૂતને નુકસાન પેટે સરકાર તરફથી વળતર મળે તેવી માંગ ખેડૂત પરિવાર કરી રહ્યો છે। આ ઘટનાની મળતી હકીકત મુજબ સાંતલપુર તાલુકાના પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઈના ખેતરમાં ગતરોજ કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। તો આ આગમાં ખેડૂત દ્વારા ખેતરમાં વાવેતર કરાયેલ જીરું વાળીને ખરામાં રાખેલું હતું, તે પણ આ આગની લપેટમાં આવતા તમામ જીરું બળીને રાખ થઈ ગયો હતો। ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સાંતલપુરના પાટણકા ગામે આગની ઘટનામાં ખેડૂતને થયેલ નુકસાનની તંત્ર દ્વારા તપાસ કરાવી સરકાર તરફથી નુકસાનની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂત પરિવાર માંગ કરી રહ્યો છે। કોમનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ, ભાગ્ય સાપી દેતા નિશાળા છે, નિશાળા હતા, સરકાર જે સહાય આપે છે। બોલો ને, બોલો, વાંધો નહીં। જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી, ગરીબ માણસ મોંઘા ભાવના બીજવાળા અમે વાયા હતા, દવાઈના ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મોંઘી, આગ લાગી ગઈ, ઢગલો પડ્યો હતો, હવામાનનો ઢગલો હતો। સરકારની વિનંતી અમારી, મહેરબાની કરીને અમે કાંઈ સહાય આપી। મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ, ગામ પાટણકા। આ 100 મણ જીરાનો ઢગલો હતો, એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે। બાજુમાં નીચાળા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગેલ હતી। આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં, કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો, અને 100 હવા મણ જીરું થાય એમ હતું, 125ની કોરી મોરે, પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે।